ધોરણ 1 વિષય કલરવ દ્વિતીય સત્ર પ્રકરણ 2 દિવાળી. બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ત્યાં ઉજવાતા તહેવારો વિશે જાણીશું. શું તમને ખબર છે કે આપણે ત્યાં કયા કયા તહેવારો ઉજવાય છે? આપણે ત્યાં ઉત્તરાયણ, પ્રજાસત્તાક દિવસ, હોળી, ધૂળેટી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગાંધી જયંતી, નવરાત્રિ, દશેરા, ઈદ, દિવાળી, બેસતું વરસ, નાતાલ વગેરે તહેવારો ઉજવાય છે. ચાલો તો હું તમને આ તહેવારો વિશે થોડાક સવાલ કરું. ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ? પતંગ ઉડાવીએ છીએ. અને ઉત્તરાયણમાં આપણે શું ખાઈએ છીએ? તલની અને સિંગની ચીક્કી ખાઈએ છીએ. પ્રજાસત્તાકના દિવસે આપણે શું કરીએ છીએ? ધ્વજવંદન. પ્રજાસત્તાકનો દિવસ આપણે ક્યાં ઉજવીએ છીએ? શાળામાં. હોળી અને ધૂળેટીમાં આપણે શું કરીએ છીએ? હોળીના દિવસે હોળી પ્રગટાવીએ અને ધૂળેટીમાં રંગ અને પાણીથી રમીએ છીએ. પ્રિયા, રક્ષાબંધનમાં આપણે શું કરીએ છીએ? રક્ષાબંધનમાં બહેન ભાઈના હાથ ઉપર રાખડી બાંધે છે અને ભાઈ બહેનની જીવનભર રક્ષા કરવાનું વચન આપે છે. જન્માષ્ટમીના દિવસે આપણે શું કરીએ છીએ? જન્માષ્ટમીના દિવસે આપણે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ મનાવીએ છીએ. ગાંધી જયંતીના દિવસે આપણે શું કરીએ છીએ? ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે અને તેમણે આપણા દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી. તેથી તેમના જન્મદિવસને ગાંધી જયંતી કહે છે. ગાંધી જયંતીના દિવસે શાળાઓમાં અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવે છે, જેમ કે વક્તૃત્વ, ચિત્ર, નિબંધ વગેરેની સ્પર્ધાઓ. નવરાત્રિમાં આપણે શું કરીએ છીએ? નવરાત્રિના તહેવાર દરમિયાન આપણે 9 દિવસ અંબા માતાની ઉપાસના કરી અને ગરબા ગાઈને મનાવીએ છીએ. દશેરામાં આપણે શું કરીએ છીએ? દશેરાના દિવસે રામ ભગવાને રાવણને મારીને આસુરી સેના ઉપર વિજય મેળવ્યો હતો અને આ દિવસ રાવણ દહન કરીને મનાવાય છે. ઈદના દિવસે આપણે શું કરીએ છીએ? ઈદના દિવસે લોકો એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહે છે અને આ દિવસે લોકો સેવૈયા ખાય છે. દિવાળીમાં આપણે શું કરીએ છીએ? દિવાળીમાં આપણે નવા નવા કપડાં પહેરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ, દીવા પ્રગટાવીએ છીએ અને રંગોળી પૂરીએ છીએ. દિવાળીમાં આપણે મઠિયા અને ચોળાફળી જેવી વિવિધ વાનગીઓ ઘરે બનાવીએ છીએ. બેસતા વર્ષના દિવસે આપણે શું કરીએ છીએ? બેસતા વર્ષમાં આપણે એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ આપીએ છીએ. નાતાલમાં આપણે શું કરીએ છીએ? નાતાલના દિવસે આપણે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવીએ છીએ. તો ચાલો બાળમિત્રો, આપણે આજે દિવાળીના તહેવાર વિશે એક સુંદર ગીત ગાઈએ. દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી? દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી? ઝગમગતા દીવાઓ લાવી, સૂરજનું અજવાળું લાવી, ફટાકડાની મજા લાવી, આસોપાલવના તોરણ લાવી. દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી? દિવાળી રે દિવાળી.
દિવાળી, શું શું લાવી દિવાળી, ભાત પીગળ રંગોળી લાવી, રસ ઝરતી મીઠાઈ લાવી, નવા નવેલા કપડા લાવી, ઉમંગનો અવસર લઈ આવી, દિવાળી રે દિવાળી. શું શું લાવી દિવાળી, દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી, ગરબા રાસ ને રમઝટ લાવી, ઢોલ ત્રાસા શરણાઈ લાવી, સૌને સાથે લેતી આવી, ખજાનો ખુશીઓનો લાવી, દિવાળી રે દિવાળી. શું શું લાવી દિવાળી, દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી, દિવાળી રે દિવાળી, શું શું લાવી દિવાળી, દિવાળી રે દિવાળી, દિવાળી રે દિવાળી, દિવાળી રે દિવાળી, દિવાળી રે દિવાળી. તો બાળમિત્રો, ગીત ગાવાની મજા આવી ને? તો હવે તમને હું થોડાક શબ્દો આપીશ. જો એ શબ્દો ગીતમાં હોય તો તેમાં લીલો રંગ અને ના હોય તો લાલ રંગ પૂરવાનો છે. પહેલો શબ્દ છે ઝગમગતા. હા, આ શબ્દ ગીતમાં આવી ગયો છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું. બીજો શબ્દ છે ફટાકડા. હા, આ શબ્દ પણ ગીતમાં છે, તેથી તેમાં લીલો રંગ પૂરીશું. હવેનો શબ્દ છે નાતાલ. શું આ શબ્દ ગીતમાં છે? ના, આ શબ્દ ગીતમાં નથી, તેથી તેમાં લાલ રંગ પૂરીશું. આગળ તે જ પ્રમાણે હું બીજા શબ્દો બોલીશ અને તમારે તેમાં રંગ પૂરવાનો રહેશે. દીવા, ખજાનો, અજવાળું, રંગોળી, ઉમંગ, દિવાળી, નવા કપડાં, ખુશી, તોરણ, શરણાઈ, મીઠાઈ, રાખડી. તો બોલો બાળમિત્રો, રંગ પૂરવાની મજા આવી ને? તો ચાલો હવે તમારા રોજિંદા જીવનના અમુક નીતિ નિયમો વિશે જાણીએ. આપણે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને ઘરના બધા જ વડીલોને પગે લાગવું જોઈએ. વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ઘરમાં ભગવાનના સ્થાન પાસે બેસીને પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેવા જોઈએ અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. તેમજ તુલસી કે પીપળે જળ ચઢાવવું જોઈએ. બાળકો, આપણા જીવનમાં ઘણા બધા સહાયકો છે જે આપણું જીવન સરળ બનાવે છે. તો ચાલો હું તમને આપણા કેટલાક સહાયકોના ચિત્રો બતાવીશ અને તમારે તેમને ઓળખવાના છે. કહો તો, આ ચિત્રમાં કોણ દેખાય છે? મોચી. આ ચિત્રમાં કોણ દેખાય છે? કંદોય. આ ચિત્રમાં કોણ દેખાય છે? ડોક્ટર. હવે આ ચિત્રમાં કોણ દેખાય છે? નળકામ કરનાર. ખૂબ સરસ. આ ચિત્રમાં કોણ છે? લુહાર. અને આ ચિત્રમાં કોણ દેખાય છે? મિસ્ત્રી. ખૂબ સરસ. હવે આ ચિત્રમાં કોણ છે? ખેડૂત. અને આ ચિત્રમાં કોણ દેખાય છે? કુંભાર. બાળમિત્રો, મજા આવી ને? ચાલો હવે આપણે થોડા શબ્દોનું વાંચન અને લેખન કરીએ. ગાયન, ફરજ, બરફી, લૂમ, નિયમ, વહાણ, ફિરકી, દૂત, ભારત, ભવન, ધીરજ, જય, ફરાક, ભેખડ, સમય, સાફો,
ધજા, ફાનસ, ધમાલ, દીવા, ફટાકડા, ફળિયું, દાડમ, ગુપસુપ, છુપાછુપ, કરવત, ફરકડી, આગગાડી. બાળમિત્રો, અહીં ભ, ય, ધ અને ફ આમ કુલ 4 મૂળાક્ષરો આપેલા છે. આ 4 મૂળાક્ષરોમાં ક્રમશઃ લાલ, પીળો, વાદળી અને લીલો રંગ પૂરેલો છે. હવે અહીં આપેલા કોષ્ટકમાં જ્યાં ભ લખેલો છે ત્યાં આપણે લાલ રંગ પૂરવાનો છે. અહીં ભ કુલ 4 વખત લખેલો છે, તેથી તે ખાનાઓમાં લાલ રંગ પૂરો. તે જ પ્રમાણે યમાં પીળો, ધમાં વાદળી અને ફમાં લીલો રંગ પૂરો. ત્યારબાદ અહીં જુઓ, આ કોષ્ટકમાં અમુક શબ્દ આપેલા છે, તેની આગળ ગોળ દોરેલું છે. આપણે શબ્દોનું વાંચન કરીશું અને જે મૂળાક્ષર આવતો હશે તે મૂળાક્ષરવાળો રંગ અહીં ગોળમાં પૂરીશું. ભજનમાં ભ મૂળાક્ષર આવે એટલે તેની આગળના ગોળમાં લાલ રંગ પૂરીશું. ધજામાં ધ આવે એટલે તેની આગળના ગોળમાં વાદળી રંગ પૂરીશું. ફાનસમાં ફ આવે એટલે તેની આગળના ગોળમાં લીલો રંગ પૂરીશું. તે જ પ્રમાણે બાળમિત્રો, બીજા શબ્દોમાં રંગ પૂરો. બાળમિત્રો, અહીં જુઓ, આ કોષ્ટકમાં અમુક શબ્દો આપેલા છે, જેમાં પ્રથમ શબ્દ છે ઝટપટ. હવે ઝટપટના જેવો જ ઉચ્ચારવાળો એક બીજો શબ્દ કોઈ આપો તો મને. પટપટ. હા, બિલકુલ સાચું. તો અહીં આપણે ઝટપટ અને પટપટ એ બંને સરખા ઉચ્ચારવાળા શબ્દોને જોડવાના છે અને તેની સાથે અંક પણ જોડીને લખવાના છે. જેમ કે ઝટપટનો 11 અંક અને પટપટનો પણ 11 અંક. તો આ જ રીતે બીજો શબ્દ છે લૂમ. તો તેના જેવો જ ઉચ્ચારવાળો શબ્દ થાય ધૂમ. હવે તેની સાથે અંકોને જોડતા લૂમના 13 અને ધૂમના પણ 13. તે જ પ્રમાણે ફરફર અને સરસરના 15. તે જ પ્રમાણે માગ અને આગના 17. તે જ પ્રમાણે ચકરડી અને ભમરડીના 19. તે જ પ્રમાણે ચટાક અને ફટાકના 16. તે જ પ્રમાણે રાજા અને પ્રજાના 18. તો બાળમિત્રો, કોયડો કરવાની મજા પડી ને? બાળમિત્રો, તમે જાણો છો કે આપણી આસપાસ કયા કયા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ રહે છે? કૂતરો, બિલાડી, ઉંદર, કાગડો, કોયલ, કબૂતર, મોર, ભમરો વગેરે. બહુ સરસ. હા, પણ તમને તેમનો અવાજ કેવો હોય છે તે ખબર છે? હવે હું તમને જેના નામ કહું તેનો અવાજ કાઢીને સંભળાવો. કબૂતર, ઘૂ ઘૂ. કોયલ, કૂ કૂ. ભમરો, ઘૂ ઘૂ. અને ઉંદર, ચૂં ચૂં. ખૂબ સરસ. બાળમિત્રો, હવે આપણે નીચે આપેલા મૂળાક્ષર કેવી રીતે લખાય તે જાણીશું. હું લખાવું તે પ્રમાણે તમે પણ લખો. ભ, ધ, ય, ફ. હવે આપણે થોડા શબ્દો જોઈશું અને સાથે સાથે તે શબ્દોમાં ઉદાહરણ પ્રમાણે ફેરફાર પણ કરતા જઈશું. જેમ કે ભર તો ભરો, પડ પડો, ભણ ભણો, તર તરો, ફર ફરો, જમ જમો, વાંચ વાંચો, નાચ નાચો. મજા આવી ને બાળકો? બાળમિત્રો, મને કહો તો આ ચિત્ર કોનું છે? ગાયનું. હવે ગાય અંગે નીચે લખેલ વિગતોનું
આદર્શ વાંચન કરીએ. આ છે ગાય. ધોળી ધોળી ગાય, ગાય ઘાસ ખાય. ભાઈ દોહે ગાય, ભાભી પાણી પાય. દૂધ આપે ગાય. બાળમિત્રો, મારી પાસે 2 માળાઓ છે. દરેક માળામાં 10 મોતી છે. એટલે કે 2 માળાઓમાં કુલ 20 મોતી થાય. હવે જો મારે ત્રીજી માળા બનાવવી હોય તો કેટલા મોતી જોઈએ? તો ચાલો તમે મને આ માળાના મોતી ગણવામાં અને ગોઠવવામાં મદદ કરો. ચાલો ત્રીજી માળા બનાવીએ. આપણી પાસેના 20 મોતીમાં એક એક મોતી ઉમેરતા જઈએ. 20 મોતી અને 1 મોતી એટલે 21. 20 મોતી અને 2 મોતી એટલે 22. 20 મોતી અને 3 મોતી એટલે 23. 20 મોતી અને 4 મોતી એટલે 24. 20 મોતી અને 5 મોતી એટલે 25. 20 મોતી અને 6 મોતી એટલે 26. 20 મોતી અને 7 મોતી એટલે 27. 20 મોતી અને 8 મોતી એટલે 28. 20 મોતી અને 9 મોતી એટલે 29. 20 મોતી અને 10 મોતી એટલે 30. આમ મારી ત્રીજી માળા તૈયાર થઈ ગઈ. મને મદદ કરવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અહીં 21, 22, 23, 24 અને 25 અંકો આપેલા છે. તે અંકોના ખાનામાં ક્રમશઃ લાલ, પીળો, વાદળી, લીલો અને કાળો રંગ પૂરેલો છે. હવે અહીં આપેલા કોષ્ટકમાં જ્યાં 21 લખેલા હોય ત્યાં આપણે લાલ રંગ પૂરવાનો છે. અહીં 21 કુલ 4 વાર લખેલ છે, તેથી તેના ખાનામાં લાલ રંગ પૂરીશું. તે જ પ્રમાણે 22 લખેલ ખાનામાં પીળો, 23માં વાદળી, 24માં લીલો અને 25માં કાળો રંગ પૂરવાનો છે. તો બાળમિત્રો, રંગ પૂરવાની મજા આવી ને? ચાલો આપણે અહીં વિવિધ વસ્તુઓના ચિત્રોનું અવલોકન કરીએ અને તે વસ્તુઓને ગણીને સરવાળા કરીએ. તો સર્વપ્રથમ અહીં આપેલા ખાનામાં 8 ત્રિકોણ આપેલા છે અને બીજા ખાનામાં 6 ત્રિકોણ આપેલા છે. તો ત્રિકોણની કુલ સંખ્યા ગણતા જવાબ 14 મળે. તે જ રીતે બીજા દાખલામાં આપેલ કેરીઓને ગણીને સરવાળો કરીએ. પહેલા ખાનામાં 7 કેરી છે અને બીજા ખાનામાં 9 કેરી છે, તો કુલ 16 કેરી થાય. તે જ રીતે ત્રીજા દાખલામાં પહેલા ખાનામાં 9 ટોપી છે અને બીજા ખાનામાં 9 ટોપી છે, તો કુલ 18 ટોપી થાય. તે જ પ્રમાણે આગળના દાખલાઓનું ગણન કરો. બાળમિત્રો, અહીં આપેલા રસ્વ ઉ અને દીર્ઘ ઉ વાળા શબ્દોનું વાંચન અને લેખન કરીશું. ભૂ, ભૂ. યુ, યુ. દુ, દુ. ફૂ, ફૂ. તમે અહીં જોયું તેમ રસ્વ ઉ અને દીર્ઘ ઉ વાળા શબ્દોનું ઉચ્ચારણ લગભગ સમાન થાય છે. બાળમિત્રો, તમને રમત રમવી ગમે છે ને? તો ચાલો આપણે કુકરી અને પાસાની સાથે એક રમત રમીએ. જુઓ બાળમિત્રો, આને પાસો કહેવાય. તેની સામસામેની 2 બાજુઓનો સરવાળો કરીએ તો 7 જવાબ મળે છે. હવે આપણે પાસો ફેંકવાનો છે અને જે અંક મળે તે અંક ઉપર કુકરી મૂકવી. જેમ કે પાસો ફેંક્યો અને અંક આવ્યો 3, તો તમારે તમારી કુકરી 3ના સ્થાને મૂકવી અને તેનો આંક બોલવો અને પછી તેના પાછળનો આકાર પણ બોલવો. આ રીતે બીજા વિદ્યાર્થીએ વારો લેવો અને રમત આગળ વધારવી. બાળમિત્રો, ચાલો આપણે આ કોયડાનો ઉકેલ લાવીએ. તમારી સામે ગાય, ધજા, ભમરડો અને ફટાકડા જેવા શબ્દો લખેલા છે અને તે શબ્દોની આગળ વિવિધ આકૃતિઓ દોરેલી છે.
જેમ કે ગાયની આગળ ત્રિકોણ, ધજાની આગળ ચોરસ, ભમરડાની આગળ લંબચોરસ, ફટાકડાની આગળ ગોળ. હવે નીચે મંદિર, દીવો, દોરી અને વાછરડાના ચિત્રો આપેલા છે. હવે ઉપરના શબ્દોને તેમના અનુરૂપ ચિત્રો સાથે જોડીએ. જેમાં ગાયને વાછરડાના ચિત્ર સાથે જોડીએ અને વાછરડા ઉપર રહેલા ગોળાકારમાં ત્રિકોણ દોરીએ. તે જ પ્રમાણે ધજાને મંદિર સાથે જોડીએ તો મંદિર ઉપર રહેલા ગોળાકારમાં ચોરસ દોરીશું. તે જ પ્રમાણે ભમરડાને દોરી સાથે જોડીએ તો દોરી ઉપર રહેલા ગોળાકારમાં લંબચોરસ દોરીશું. તે જ પ્રમાણે ફટાકડાને દીવા સાથે જોડીએ તો દીવા ઉપર રહેલા ગોળાકારમાં ગોળ દોરીશું. બાળમિત્રો, ચાલો હવે એક રમત રમીએ. મેદાનમાં દોરેલા ખાનામાં કૂદીને પગ મૂકવાનો છે અને જ્યાં પગ પડે તે ખાનાનો મૂળાક્ષર બધા વિદ્યાર્થીઓએ એક સાથે બોલવાનો છે. જેમ કે મીરાનો પગ પડ્યો ફો મૂળાક્ષરના ખાનામાં, તો બધા સાથે મળીને બોલીએ ફો. આ જ પ્રમાણે બીજા મૂળાક્ષરોના ખાનામાં કૂદો અને બધા તે મૂળાક્ષર મોટેથી બોલો.